2025 ને બાય બાય તેમજ 2026 નવા વર્ષને આવકારવા સુરતવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે। ત્યારે ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે સુરત પોલીસનો પણ એક્શન પ્લાન તૈયાર છે। પોલીસ દ્વારા આયોજન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અંગે ચેકિંગ કરાયું હતું। 2025 ને બાય બાય તેમજ 2026 નવા વર્ષને આવકારવા સુરતવાસીઓમાં અનેરો થનગનાટ છે। સુરત શહેરના વિવિધ વિસ્તારો નવા વર્ષને આવકારવા અનેક નાના મોટા ડીજે પાર્ટીના આયોજનો ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે સુરત પોલીસનો પણ એક્શન પ્લાન તૈયાર છે। શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અંગે ચેકિંગ કરવામાં આવ્યું। વેસુ વિસ્તારમાં ઝોન 4 ડીસીપી નિધિ ઠાકોરની અધ્યક્ષતામાં વેસુ પોલીસ દ્વારા વિવિધ આયોજનો સ્થળ પર આયોજનનું ચેકિંગ કરાયું। સીસીટીવી કેમેરા, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સહિતના મુદ્દાઓ પર આયોજકોને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું। ब्यूरो रिपोर्ट सत्या टीवी न्यूज़ सूरत। सूरत शहर में जहां पर भी 31 दिसंबर की रात को नए साल का सेलिब्रेशन किया जाने वाला है, वहां हर जगह पे सूरत शहर के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब हम लोगों ने आज चेकिंग की है, जिसमें कि कितनी व्यवस्थाएं हैं, वहां पर एंट्री और एग्जिट की व्यवस्था है कि नहीं, वहां पर सीसीटीवी कैमरे हैं कि नहीं, वहां पर आग और बाकी कोई अकस्मात हो तो उसको प्रिवेंट करने की सुविधाएं हैं कि नहीं, बाउंसर्स हैं या नहीं, ताकि जो सेलिब्रेशन है वो सुरक्षित तरीके से हो सके। वहां पर जो भी लोग हैं उनके स्वास्थ्य को या कोई भी जान को कोई खतरा ना हो, जो बहनें हैं, महिलाएं हैं, उनको सुरक्षित महसूस हो सके, ये सारी तकीदारी हमने रखी है, ये इंश्योर करते हुए कि जो न्यू ईयर के सेलिब्रेशन है वो लीगल और सुरक्षित तरीके से हो सके।